ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ નહીં પહેરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાનાર છે। જે પહેલા લોકોને જાગૃત કરાયા હતા તો આગામી 15મી ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ થશે। તો સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારાયો હતો। ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરી છે। આગામી 15મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ થનાર હોય તે પહેલા આજે સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા। ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરત મનપા સહિત સરકારી કચેરીએ પહોંચી પહેલીવાર હેલ્મેટ વગર નિયમ તોડનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। બીજી વાર 1000નો દંડ ફટકારવામાં આવશે। તો હેલ્મેટ પહેરીને આવવાને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું। माननीय पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहेब તેમજ અમારા ટ્રાફિકના જોઈન્ટ સીપી તથા ડીસીપી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ અમે ટ્રાફિક વિભાગ તરફથી અલગ અલગ જગ્યાએ સરકારી કચેરીઓ ખાતે હેલ્મેટની એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે આગ્રહ કરી રહ્યા છે કે લોકોને કે જે લોકો ટુ વ્હીલર ચલાવે છે તો ફરજિયાતપણે પોતાની સુરક્ષાને ધ્યાને રાખી અને હેલ્મેટ અવશ્ય પહેરે। આજરોજ અમે કોર્પોરેશનની ઓફિસ ખાતે ટીમ સાથે તૈનાત હતા અને જે કર્મચારીઓ હેલ્મેટ વગર આવ્યા છે એમને અમે ફાઇન કર્યો છે અને જે લોકો હેલ્મેટ પહેરીને આવ્યા છે એમને અમે આદર પણ કર્યું છે અને એમને એમના તરફથી જણાવવામાં આવ્યું છે કે તમે અન્ય કર્મચારીઓને બી પ્રોત્સાહિત કરો જેથી કરીને એ લોકો પણ હેલ્મેટ પહેરે। આવનારા દિવસોમાં પણ અમારી આ સરકારી કચેરીઓ ખાતેની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે જેથી કરીને ફરજિયાતપણે કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવતા થાય, જેના કારણે લોકોને પણ હેલ્મેટ પહેરવા માટે એક પ્રોત્સાહન મળે અને આપણી સુરક્ષાને ધ્યાને લઈ એ ખૂબ જરૂરી પણ છે। ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબે પરિપત્રથી હાઈકોર્ટની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે તમામ શહેરી નાગરિકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। તો આ જે કચેરી આદેશ આવેલો છે એના માટે અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબ, અમારા ડીસીપી ટ્રાફિક શ્રી અમિતા વાનાણી સાહેબ, અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબ દ્વારા જે પરિપત્રની અમલવારી કડક હાથે કરવા માટે સુરત શહેરની કલેક્ટર ઓફિસ ખાતે અમારી ટીમને સૂચના કરવામાં આવેલી હતી, જેથી અમે અમારી ટીમ સાથે અહીંયા હાજર છીએ। જે લોકો હેલ્મેટ પહેર્યા વગર કચેરી કામકાજ કે કોઈ સરકારી કર્મચારીઓ જે આવી રહ્યા છે એને ફરજિયાતપણે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એવી અમે સૂચના આપીએ છીએ અને જે લોકો હેલ્મેટ પહેર્યા વગર આવે છે એની સામે દંડની કાર્યવાહી અમે અમારી ટીમ દ્વારા કરાવી રહ્યા છીએ। જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે એનું અમે ફૂલથી સ્વાગત પણ કરીએ છીએ કે ભાઈ તમારે ફરજિયાત તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે, તો તમે હેલ્મેટ પહેરો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।